ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા સફેદ ડુંગળીના વાવેતરના મુદ્દે જે સવાલો દર્શક મિત્રો તરફથી આવી રહ્યા છે એ સવાલો પર ચર્ચા અને એ સવાલો પર વિચારણા આપણે આ એપિસોડમાં કરીએ છીએ. વાવેતર કરવું કે ન કરવું આવો જ્યારે ખેડૂત તરફથી સવાલ આવતો હોય ત્યારે એનો હા કે ના એવો જવાબ સંભવિત નથી. પણ વીતેલા વર્ષની આપણી અનુભવની સ્થિતિ કેવી હતી અને આપણે જે કાંઈ વાવેતર કરવા માંગીએ છીએ એનું બજારનું કદ કેવડું છે, આ માલની જરૂરિયાત કેટલી છે અને આ સિઝનમાં વાવેતરની સંભાવનાઓ કેટલી છે, એના આધારે આપણે વાવેતરનો નિર્ણય કરી શકીએ મિત્રો. અને આજના એપિસોડમાં આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા છે આપણા સફેદ ડુંગળીના બજારના કદની, એની જરૂરિયાતની અને વીતેલી સિઝન દરમિયાન આપણી જે પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિ સાથે જોડાયેલા આંકડાકીય મુદ્દાઓની. તો આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આ વર્ષની આખી આપણી વીતેલી સિઝન દરમિયાન સફેદ ડુંગળીના ભાવમાં આપણે ખૂબ પાછળ રહ્યા. મોટા ભાગનો સમય આપણો સિઝનમાં એવો ગયો કે લાલ ડુંગળી કરતા પણ સફેદ ડુંગળીના ભાવ આપણને ઓછા મળ્યા. સામાન્ય રૂપમાં મોટા ભાગના વર્ષોમાં એવું બનતું હોય છે કે સફેદ ડુંગળીના ભાવ આપણને લાલ ડુંગળી કરતા થોડા સારા મળે. પણ આ આખી સિઝન આપણે લાલ ડુંગળીની પાછળ રહ્યા અને કેટલોક સમય તો એવો ગયો કે લાલ ડુંગળીથી અડધા જ પૈસા આપણા સફેદ ડુંગળીના આવે. લાલ ડુંગળીનો ભાવ 350 રૂપિયા સુધી મળ્યો હોય તો આપણને સફેદ ડુંગળીના 160 થી 170 રૂપિયા જ મળ્યા હોય. અને આવું આપણે લગભગ મહિનાઓ સુધી ચાલતું બજારમાં જોયું. હવે આ જે પરિસ્થિતિ બની આ વર્ષની અંદર, એના પછી કેટલાક દર્શક મિત્રો એ સવાલ આપણને કરતા રહ્યા છે કે આ સિઝનમાં હવે પછી સફેદ ડુંગળીનું વાવેતર કરાય કે કેમ. તો એનો નિર્ણય દરેક દર્શકે અને ખેડૂતે પોતાના ધોરણે અને પોતાની સમજ પ્રમાણે કરવાનો હોય છે. પણ જે ચિત્ર હતું એ ચિત્રને આપણે સમજી લઈએ તો આપણે નિર્ણય કરતી વખતે એનો એક આધાર લઈ શકીએ કે આ વર્ષમાં આવું કેમ બન્યું. તો આ વર્ષમાં આવું જે કાંઈ બન્યું એની સાથે સૌથી જોડાયેલા મહત્વના મુદ્દાઓ એટલે આપણું સૌથી મોટું ઉત્પાદન આ વર્ષમાં સફેદ ડુંગળીનું. હવે સફેદ ડુંગળી આપણી જે કાંઈ છે એમાંથી મોટા ભાગની ડુંગળી ડિહાઇડ્રેશન એટલે કે સુકવણીની પ્રક્રિયામાં જાય છે અને સૂકવ્યા પછી એનો પાવડર હોય, એની ચિપ્સ હોય, આ બધું તૈયાર કરી અને દુનિયાના દેશોમાં વેપારીઓ એનો વેપાર કરે છે. એ સિવાય સફેદ ડુંગળી ખાવા માટે બહુ ઓછી વપરાય છે, કારણ કે ખાવા માટે લોકો લાલ ડુંગળીને મહત્તમ પસંદ કરતા હોય છે. પણ આ વર્ષમાં સફેદ ડુંગળી પણ ખાવાના ઉપયોગમાં ખૂબ બધી વેચાણી, કારણ કે સફેદ ડુંગળી સારામાં સારી ક્વોલિટી જે કાંઈ હોય એ પણ લાલ ડુંગળી કરતા ખૂબ સસ્તી મળતી હતી, એટલે લોકોએ ખાવામાં પણ એનો ઉપયોગ કર્યો છે. હવે આ પ્રમાણે ડુંગળીનું જે બજાર ગયું આ વર્ષનું સફેદ ડુંગળીનું, એનું કારણ એક મોટું ઉત્પાદન અને બીજું એની જે મુખ્ય જરૂરિયાત છે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ માટેની, એ જરૂરિયાતને આપણે એના જથ્થાના હિસાબથી અને એના બજારના અને એના વેપારના કદના હિસાબથી આપણે જોઈએ તો એટલે કે એનું પ્રોડક્શન અને કન્ઝપ્શન, ઉત્પાદન અને વપરાશ, આ જે કાંઈ છે એ એટલે 10 લાખ ટન સુધીની મહત્તમ એમને કાચા માલની જરૂરિયાત હોય છે સફેદ ડુંગળીની. ગયા વર્ષના ધોરણે આપણે જોઈએ તો ત્યાર પહેલાના વર્ષોમાં એના કરતા ઓછી દર વર્ષે આપણે સમજવી જોઈએ. અને એટલી જે એમની જરૂરિયાત છે એ જરૂરિયાત એટલે એમનું પ્રોડક્શનનું જે કદ છે, વેપારનું જે કદ છે, એ ગયા વર્ષમાં 2024ના વર્ષમાં લગભગ 95,000 મેટ્રિક ટન જેટલો ડિહાઇડ્રેટેડ ડુંગળીની ઉપજનો જથ્થો આ બજારે, આ વ્યવસાયે માર્કેટની અંદર વેચ્યો. એટલે કે એમના બજારનું કદ સુકાયેલા પાવડર કહીએ કે સુકાયેલા આપણે પતિકા કહીએ, આ બધા મળી અને સંયુક્ત રૂપમાં એનું વેચાણ લગભગ 95,000 મેટ્રિક ટન જેટલું ગયા વર્ષમાં 2024માં હતું. 2025માં વીતેલા વર્ષના વધારાના ધોરણે આપણે જોઈએ તો 7 થી લઈ અને 8% જેટલો એના વેપારમાં સંભવિત વધારો આપણે ગણીએ તો
આ વર્ષમાં એટલે કે 2025માં 1 લાખ ટનથી લઈ અને 1,04,000 કે 5,000 ટન જેટલો માલ એમણે તૈયાર કરી અને બજારને આપવાનો થશે. એની સામે એમને જે જરૂરિયાત રહે છે કાચા માલની એ 10 લાખ ટનથી લઈ અને 11 લાખ ટન જેટલા માલની રહેતી હોય છે. હવે આ વર્ષમાં એ જ પ્રમાણે માલનો પુરવઠો બની રહે તો ભાવ બની રહે, એના કરતા પુરવઠો ઘટે તો ભાવમાં થોડો ઘણો સુધારો બનવાની પણ સંભાવનાઓ બને. પણ બજારમાં કાચા માલનો પુરવઠો ગયા વર્ષની જેમ જ જો ઠલવાય તો વિતેલા વર્ષના ભાવની સપાટીથી આપણે કાંઈ વધારે આગળ વધી શકીએ નહીં. કારણ કે ગયા વર્ષનો આપણે એકંદર દૈનિક આવકો, માસિક હિસાબો આ બધું જો તપાસીએ તો મુખ્ય સિઝનના સમયગાળાના લગભગ 3 થી 4 મહિના સુધી દર મહિને 3.5 લાખથી લઈ અને 4 લાખ ટન જેટલી સફેદ ડુંગળીની આવકો આપણા દેશના બજારોમાં થઈ અને એમાં પણ સૌથી મોટો હિસ્સો આપણા ગુજરાતનો મહુવા અને આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડનો નોંધાયો છે. હવે આપણે ત્યાં આટલી બધી વાવેતરની અને ઉપજની જથ્થાકીય પરિસ્થિતિ હોય ત્યારે એમની જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત છે સફેદ ડુંગળીની, ઔદ્યોગિક ક્ષેત્રની, એ જરૂરિયાતને આપણે માત્ર 3 મહિનાના વેચાણથી જ જો આખા વર્ષની જરૂરિયાત પૂરી કરી દઈ શકીએ એટલો જથ્થો આપણા તરફથી બજારમાં જતો રહે અને આખી સિઝનમાં લગભગ 3 થી 4 મહિના સુધી આ પ્રમાણે જથ્થો બની રહે અને ત્યાર પછીના સમયમાં હજી આપણે જોઈએ તો પણ સફેદ ડુંગળી ઇન્ડસ્ટ્રીઝની દૈનિક જરૂરિયાત પ્રમાણે તો અત્યારે પણ ઉપલબ્ધ થઈ રહી છે. એટલે આ પ્રમાણે ડુંગળીનું એટલે કે સફેદ ડુંગળીનું વાવેતર આ વર્ષમાં પણ જો થાય તો ભાવોમાં સુધારા વધારાની સંભાવનાઓ સામાન્ય રૂપમાં બની રહે છે. આનાથી ઓછું ઉત્પાદન થાય તો સુધારો વધારો થોડો ઠીક પ્રમાણમાં મળવાની સંભાવનાઓ બને છે. હવે જે ઉત્પાદન અને એના ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝના પોતાના જરૂરિયાતના જથ્થા અને એમની પાસે રહેલા બજારના કદના આંકડાઓ સાથે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ આંકડાઓ અને આ બજારના કદને સમજીને સાથે સાથે આપણા ખેડૂત સમુદાયની આ વર્ષમાં ડુંગળી એટલે કે સફેદ ડુંગળીના વાવેતરની માનસિકતા કેવી બનેલી છે અને કેટલું વાવેતર થશે આના આપણે વ્યક્તિગત ખેડૂત તરીકે અંદાજો લગાવી અને વાવેતર કરવું કે ન કરવું, કરવું તો કેટલા પ્રમાણમાં કરવું, ખૂબ મોટા પાયે કરવું, મધ્યમ પ્રમાણમાં કરવું કે નાના પાયે વાવેતર કરવું, આ પ્રમાણેનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસે આપણી સફેદ ડુંગળીની નવી સિઝનના વાવેતરને લઈને દર્શક મિત્રો તરફથી આવતી પૂછપરછના ઉત્તરમાં અને એના ઉત્તરના પાયા તરીકે વિતેલા વર્ષની આપણી સફેદ ડુંગળીની ઉપજ, વપરાશ, બજારનું કદ અને આપણે મેળવેલા ભાવોના મુદ્દાની સંપૂર્ણ ચર્ચા જ્યારે આપણે કરી છે ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે. કારણ કે આ ચર્ચા એટલે આગામી સિઝનમાં વાવેતરનો નિર્ણય કરતી વખતે આપણા ખેડૂત સમુદાય માટે એક આધારરૂપ માહિતી છે અને તેથી આ માહિતી આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટે પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.